પેલી ચમચા ચમચી સોડા કેટલું લઈને જઈએ. તો હવે અહીંયા જઈને આપણે મેગી બનાવશું. આપણી મેગી બની ગઈ, હાલો બધા ખાવા આવી ગયા. હા, પહેલી વાર બનાવ્યો આપણે મેગી બનાવવા, આપણને આવડતું નથી, પણ આ નવગણભાઈ કહેતા હતા એની ઘોડે આપણે બનાવી નાખીએ. મેગી દાદા નંબર 1 એક નંબર હતી ને? નંબર 1 હો ભાઈ. જો આ દાદાએ મેગી કરી. હા, નવગણભાઈ ધોઈ તો તપેલી એક નંબર. ઘરે કોઈ ધોવો વાસણ તમે? હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરીવાર તમારા બધાને એક નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે. અને અત્યારે જો આપણે રસ્તામાં ઊભા રહી ગયા કારણ કે વ્લોગ ચાલુ કરવાનો હતો. અને આપણે અત્યારે જઈએ ઓલા આપણે તમે છેલ્લા ઓલા વ્લોગ જોયો તો ગાયત્રી માના મંદિરે ગયા હતા આપણે ગઢિયામાં. અને અહીંયા આપણે કીધું તો મેગીનો પ્રોગ્રામ બનાવશું. તો આપણે અત્યારે જો અહીંયા જઈએ, આ મેગી માટેની બધી વસ્તુ લઈ લીધી, તપેલી ચમચા ચમચી સોડા કેટલું લઈને જઈએ. તો હવે અહીંયા જઈને આપણે મેગી બનાવશું અને ખાશું અહીંયા. અને વાતાવરણ જો આ ઠંડુ ઠંડુ થઈ ગયું, વરસાદ આવ્યો તો કારણ કે જો આ પાણી ભર્યા. આટલા ટાઈમથી આપણા વ્લોગ નહોતા આવતા કારણ કે આ કરણભાઈ ને પુથીભાઈ અને આ નવગણભાઈ ને આ દર્શનભાઈ બધાને સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે કોઈ આવતા નહોતા. અને આ એક અંકુશભાઈ, આ આપણા નવા એક ગ્રુપમાં. શું નામ છે તમારું? અંકુશ. હા, પણ એ પૂછું એને તો બોલાવું ને કાકા તમારું નામ શું છે એમ. હા, તો જો અત્યારે આપણે બધા આ રસ્તા ઊભા રહી ગયા હતા વ્લોગ ચાલુ કરવાનો હતો એટલે. અને હવે જઈએ હાલો આપણે ગઢિયામાં, અહીંયા મેગી બનાવશું આપણે. જવું હોય ને દર્શનભાઈ? અને આ તમારા ભાઈએ જો એક ચશ્મા કરાવ્યા નંબરના, કેવા લાગે કોમેન્ટ કરી દેજો. હાલો. ફાઇનલી અડધા રસ્તે આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા જો આપણે આ બધો નજારો જોવા ઊભા રહી ગયા હતા. અહીંયા મોરે બોલતો હતા અને આલી બાજુ મોર હતો ખરા પણ આમ વયો ગયો. અમે ઊભા રહ્યા ને ત્યાં ભાગી ગયો. અને અહીં જો પવન ચક્કીને બધું દેખાય અને વરસાદ આવે એવું પાછું વાતાવરણ તો થઈ ગયું છે. પણ ત્યાં લગી આપણે પહોંચી જશું. હાલો. અત્યારે જો આપણે મંદિરે પહોંચી ગયા કાદરામાંના. અને તો હાલો આ બધા દર્શન કરે અંદર, તો આપણે દર્શન કરતા આવીએ અંદર. હાલો તો તમે દર્શન કરી લ્યો ગાત્રાળમાંના. અત્યારે આપણે અહીંયા દર્શન તો કરી લીધા એ મંદિરે. અને હવે જો આપણે આ પવન ચક્કીને એલી બાજુ જોવા જઈએ, આ બધું અહીંયા ઝાડવા આવ્યા છે તો આપણે એની બાજુ જોવા જઈએ ઉપર. હાલો તો રસ્તા તમને દેખાડો. કા અંકુશ બીક લાગે છે? જો આ એક અમારી ભેગું આ નવો ભાઈ છે ને એને બીક લાગે કે મને બીક લાગે. હા, ઓ આલી બાજુ સિંહ આવે છે. તને બીક લાગે અંકુશ? હા, તો હાલો અંકુશભાઈ ને બીક લાગે તોય લઈ જાય આપણે પરાણે. તો આપણે જો અહીંયા અત્યારે આ રસ્તામાં હાલ્યા તો જઈએ, પણ આપણે હમણાં આપણે ઓલા ખબર છે તમને ખબર હોય તો આપણે ઓલા સ્તંભે ગયા હતા. અહીંયા રસ્તો એના જેવો જ છે, ફૂલ કાંટાવાળો ને એવો રસ્તો છે. અને ઓલા બધા તો જો ઠેઠ આગળ પહોંચી ગયા. અને હું છેલ્લે આવેલો જાઉં, બધાને ધ્યાન રાખતો. અને આ કાંટા તો એવા જ છે. આપણે તેથી ઓલા સ્તંભ જોવા ગયા હતા ને તેથી રસ્તામાં કેવા કાંટા હતા, એવા જ ફૂલ કાંટા છે. અને આપણે જવાનું જો આ પવન ચક્કી આગળ. અત્યારે આપણને રસ્તામાં યાદ આવ્યું કે આપણે અહીંયા મેગીને એવું તો અહીંયા ઉપર બનાવવાનું હતું. અને મેગીને ઠેલી ને બધી વસ્તુ આપણે નીચે મંદિરે મેકીને આવ્યા. હવે અહીંયા ઉપર ચડીને યાદ આવ્યું કે હાલે લેલા મેગીને એવું તો અહીંયા ઉપર બનાવવાનું હતું. તો હવે આપણે થેલીને એવું લેવા પાછું જતા નહીં. હવે હે ને આપણે અહીંયા મંદિરે નીચે જ બનાવીને મેગીને એવું બનાવીને ખાશું. અહીંયા ઓટો ને બોટો હે ને તો અહીંયા નીચે ઓટે બેહીને આપણે મેગીને એવું ખાશું. તો અત્યારે તો આપણે અહીંયા રખડીને આવી, એ બધું જોઈ આવી આલી બાજુ. આ પવન ચક્કી છે જો અહીં કેટલી મોટી દેખાય. તો આપણે પહેલાં એ જોતા આવી અને પછી અહીંયા મંદિરે જઈને પાછા મેગીને એવું બનાવી. હાલો જો અત્યારે જાતા હતા પવન ચક્કી આગળ, પણ આ પવન ચક્કીમાં જો કાંઈક અવાજ આવવા માંડ્યો. પવન ચક્કી ખરાબ થઈ ગઈ લાગે. શું કેવું કરણભાઈ, ખરાબ થઈ ગઈ? શું થયું? એવું કેવું લાગે આપણે ફિટ કરવા જવું પડશે, હામી કરવા રિપેર કરવા જવું પડશે. કા આપણા ઘરે લાઈટ નહીં આવે. હા, તો એ છે ને જો આ બંધ થઈ જાય તો આપણા ઘરે લાઇટ નહીં આવે. તો હાલો આપણે રિપેર કરતા આવી.
તો હાલો અહીંયા આપણે જઈને મળીએ. હાલો તો આગળ હાલ નહીં હાલે ભાઈ, તારે આવું હે કે નથી આવું? સિંહ આવેલા, સિંહ તો આવે કરા, નાચુક આવે સિંહ અહીંયા. એ હે બધા આપણે કોઈ જરૂર નથી. ના ઓમ તો બધા કહે છે, અને આપણે ઓલા ન્યૂઝમાં જોયેલું કે અહીંયા સિંહ આવે. સિંહ હું દીપડા આવે, દીપડા હાચુક આવે તો આપણે નિરાતે જઈએ બધી બાજુ ધ્યાન રાખતા કે સિંહ બી ન આવે. અને આપણે જાય તો હી હવે ફાઇનલી આપણે જો અહીંયા પહોંચી ગયા પવન ચક્કી આગળ. અને અવાજ આવતો હશે પવન ચક્કીનો, તમને સંભળાય કે ન સંભળાય મને નથી ખબર. અને આ જો આ બધા અહીંયા કાંટા કાઢે છે, કાંટા હલવાઈ ગયા. અહીંયા ઠેઠ પહોંચ્યા તો ખરા પણ કાંટા હલવાઈ ગયા. અને એક આ નવગણભાઈ, શું કરો નવગણભાઈ? કાંટા કાઢું ભાઈ. કાંટા હલવાઈ ગયા ચંપલમાં. તો એવા ચંપલ જ ન પહેરે કાકા તમે, હવે એવા ચંપલ પહેરો પછી હલવાઈ જ જાય ને કાંટા. બધાના ચંપલમાં હલવાઈ ગયા. જો આ દર્શનના ચંપલમાં હલવાઈ ગયા છે, આ નવગણના, આ કરણના હલવાઈ ગયા. જો છાનો વાનો મેકી દીધો, લે અત્યારે કાઢતો જ તો વળી આમ વિડીયો આલી બાજુ કર્યો ને તો નીચે ઉતાર ચંપલ મેકી દીધું. જો આ બે હજી કાઢે જ છે. અને જો આપણે પવન ચક્કી આગળ પહોંચી ગયા હી. આ બહુ ઊંચી, આમ તો નહીં દેખાય વિડીયોમાં. અને આનો અવાજ બહુ આવે. તમને આ વિડીયોમાં અવાજ મારો આવતો હોય તો ન આવતો હોય ખબર નહીં, પણ અહીંથી ને વાતાવરણ એક નંબર છે અને વ્યૂ એક નંબર આવે. જો અહીંથી જો બીજી બધી પવન ચક્કી આલી બાજુ છે. અહીં આખો આ ગઢિયો દેખાય. અહીં તો આખો ગઢિયો હોય અને અહીંયા દીપડા આવે એવું કહે, પણ અત્યારે તો દિવસ છે એટલે અત્યારે તો નથી આવતા. પણ રાઈટના ટાઈમે અહીંયા આવવું હોય તો ધ્યાન રાખવું પડે, કારણ કે અહીંયા દીપડા જંગલી જાનવર આવે કેટલાય, એટલે રાઈટના ટાઈમે અહીંયા આવવું નહીં. બાકી અહીં તો જો આખો વ્યૂ દેખાય. અને ઓલું ઠેઠ જો ઓલું આપણે ઓલો સ્તંભે ગયા હતા ને અહીં દેખાય. અને બેવાની બહુ મજા આવે અહીંયા. અને એક કોમેન્ટ કરજો કે આ પવન ચક્કી ફરે એ કેટલાની સ્પીડમાં ફરે? આપણા ઘરે તો ઓલો પંખો હોય બરોબર કરણભાઈ, પંખો હોય 5ની વધીને 6ની સ્પીડમાં ફરતો હોય પંખી, કે પંખો આપણા ઘરની હોય. તો આ પંખો કેટલાની સ્પીડમાં ફરતો હોય છે? 500-600. ઓહ, આ તો બહુ વધારે ન થઈ ગયું? ના, જો કે આની સાઈઝ જોતા એટલું તો લાગે 500-600ની સ્પીડમાં ફરતો હોય છે. આપણને આગળથી ઓછું લાગે, અહીંયા આવી જોઈએ ને ફૂલે ફૂલ ફરે. હા, આ તો તમને કેટલાની સ્પીડમાં ફરતો હોય પંખો એવું લાગે તો કોમેન્ટ કરજો. હાલો જલ્દી બધા ફટાફટ. અને હાલો ફોટા પાડવાના છે. ફોટા તમારે પાડવાના દર્શનભાઈ? હા ભાઈ, તો કરણ ને દર્શનભાઈ તો ફોટા પાડવાની ના પાડે છે, તો આપણે પાડવાના ફોટા. તો હાલો આપણે ફોટા પાડીએ. આપણે અહીંયા પવન ચક્કીએ ફોટા પાડી લીધા છે. અને થોડીક વાર આપણે અહીંયા ઊભા રહ્યા અને વ્યૂ બધો જોયો આથી પવન ચક્કીથી. અને અહીં પવન ચક્કીએ જોઈએ, આવડી મોટી પવન ચક્કી. અને આ નવગણભાઈ જો હજી ત્યાંથી વિડીયો ઉતારે. અને આ બધા અહીં હાલતા થઈ ગયા છે. અને આપણે અહીંયા આવતા તો આવી ગયા, પણ હવે આપણે પાછું જવામાં આવે ને રસ્તો ભૂલી ગયા. હવે આપણે રસ્તો ગોતતા જવાનું હોય ઠેઠ મંદિરે. અહીંથી મંદિર તો બહુ આઘું હોય ને આપણે એટલા ઉપર આવી ગયા. અહીં મંદિરેથી ઉપર આવ્યા ત્યારે તો જલ્દી ગયો રસ્તો. શું કેવું નવગણભાઈ, હવે રસ્તો મળશે પાછો? મળી જાય. હાલો નવગણભાઈ કહીએ રસ્તો મળી જાય તો મળી જાય, બીજું શું. હાલો તો હવે આપણે મંદિરે જઈને મળીએ. આપણે જેમ તેમ કરી નીચે તો આવી ગયા, રસ્તો મળી ગયો. અને હવે આપણે મેગીનો કાર્યક્રમ ચાલુ કરી. હવે મેગી આપણે જો અહીંયા બનાવવાની છે, તો હાલો હવે કરણભાઈની બધા અહીંયા વસ્તુ લેવા ગયા છે, ઠેલીને એવું. અને આપણે અહીં તપેલીને એવું લઈ આવી, પછી આપણે મેગી બનાવી. હાલો આપણે અહીં તપેલીને એવું ગોતી. હા, કરણભાઈ તપેલી ગોતે. હાલશે ને કરણભાઈ એવડી તપેલી? બીજું શું લેવાનું હવે? ચમચો તો કાંઈ ચમચો આ રહ્યો, જો ચમચો એ કાંઈ લઈ લ્યો. બીજું તો બધું એ આપણે હવે ચમચી ને એવું. આ એવડોક લઈ લે ને, ગમે એવડો. આ લઈ લે. હા હાલો બસ ચમચો આવી ગયો. હાલો મેગી બનાવી. આપણે એકને તપેલીને એવું ધોવા મોકલો હે. અને નવગણભાઈ, આ કરણભાઈ અને હું આપણે અહીંયા ત્યાં લગી ચૂલો હળગાવી. આ તપેલીને હું જોઈને આવે ત્યાં ચૂલો ગરમ થઈ જાય. હાલો નવગણભાઈ, મેગી બનાવતા કોને આવડે? તમને આવડે? આ નવગણભાઈ, કરણભાઈ તમને આવડે? આપણને શીખી નાખીએ થોડું, યુટ્યુબમાં જોઈ જઈને શીખી લઈએ અમે. હા, તો આ નવગણભાઈને આવડે, બાકી આપણને થોડીક આવડે તો બનાવી. હાલો કેવી બને હમણાં દેખાડો. જો આપણું અહીંયા પાણી ગરમ થઈ ગયું ને બળતું ફૂલ થઈ ગયું. હવે નવગણભાઈ મેગી નાખે. નવગણભાઈ કહે તો હે કે મને મેગી બનાવતા આવડે. હવે જોવી આપણે કેવી બનાવે નવગણભાઈ. હમણાં પેલા પાણી નાખ્યા પેલા એમ કે મેગી નાખો. હું કે મેગી પેલા નાખવાની કે પાણી પછી નાખો. તો હમણાં તો નવગણભાઈ એમ કહેતા હતા ને હવે અત્યારે જો મેગી નાખે. હવે કેવી બને આપણે જોવી. નવગણભાઈ મેગી બનાવે.
નહીં આવે તપેલું બહુ મોટું હોય. શું નહીં અમે બહુ મોટું નહીં તપેલું, હા તપેલું બહુ મોટું થઈ ગયું. હાલો હવે મેગી બનાવી પછી તમને દેખાડું. થોડા લાકડા નાખ. તો આ જો હવે આપણો વારો આવી ગયો છે. ઓલા નવઘણભાઈ તો એમ કહેતા હતા મને મેગી બનાવતા આવડે ને ઓલું બનાવતા આવડે. એ તો એવા મયા ગયા છે નવઘણભાઈ સાઈડમાં. ઈ કે મને કે ધુવાણો લાગે કે હું નહીં બનાવું. તો હવે આપણો વારો આવી ગયો છે. જો આપણે પરસાએ નીકળી ગયા, ધુવાણો લાગે પણ શું કરું, મેગી ખાવાની એ તો આપણે બનાવવી પડે. જો હાલો મેગી બનાવું. હવે મેગી બની ગયા એટલે હમણાં તમને દેખાડું પછી તમે કહેજો કેવી બની છે મેગી. આપણી મેગી બની ગઈ, હાલો બધા ખાવા આવી ગયા. જો આપણી આવી મેગી બની ગઈ, ફૂલ સ્પાઈસી હો, ફૂલ આપણી મેગી બની ગઈ. હાલો આપણે ભાઈ પહેલી વાર બનાવી છે. હા પહેલી વાર બનાવ્યો આપણે મેગી બનાવે. આપણને આવડતું નથી પણ આ નવગણભાઈ કહેતા હતા એની કોઈને આપણે બનાવી નાખીએ. હા નવગણભાઈ, ઓ નભુરા બહુ મેગી બની ગઈ. હારી હવે જાને કોને બનાવી? વિવેકભાઈ બનાવી ભાઈ. નવગણભાઈ ખાલી એમાં મેગી નાખી હતી. મેગી નાખી, પાણી નાખ્યું કે ધુવાણો લાગે પછી તો પાઈ ગયા નવગણભાઈ. જો કેવી બની, હા બરોબર હે ને? હા બરોબર. હા તો હું જાવ ડીશ ને એ બધું લેતા આવો. હાલો હાલો આપણી મેગી બની ગઈ છે અને આ બધા ખાવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. જો આ બધા ખાવા માંડ્યા. દર્શનભાઈ કેવી બની મેગી? પૃથ્વીભાઈ કેવી બની? નવગણભાઈ તમે શું કયો? બનાવી જ મેં. 10 માં કેટલા રેટ આપશો? 500. 500? ઓહો આ તો બહુ વધી. અંકુશભાઈ કેવી બની મેગી? કરણભાઈ કેવી બની છે? બનાવી આપણે એટલે હરખી જ બને. હવે જા चीटिंग करता है तू। હા જા મેં કાકા. બનાવી છે ભાઈ, મેં બનાવી. હવે આ બે ખોટા હે. બનાવી મેગી જ મેં બનાવી છે. કામ બાકી હું કરતો હતો તમે કે મેગી. બનાવી ખાખા. કામ બધાએ કર્યું થોડુંક પણ મેગી આપણે બનાવી. તો હાલો આપણે ખાઈ લે અને જોઈ લ્યો તમે બધાય. અને હાલો આવી જાઓ ખાવા ફેન્ટા અને આ મેગી. તો હાલો બધા ખાવા આવી જાઓ. પછી કહેતા નહીં કે મને ખાવાનું નતું કીધું તમે બધાને. તો હાલો આવી જાઓ ખાવા. 5 minutes later. આપણી મેગી એટલી બધી મસ્ત બની હતી ને તો આ નવગણભાઈ ના પૂથીભાઈ જો આ ડીશ ને તપેલા લૂકવા માંડ્યા. આ નવગણભાઈ જો આ તપેલું સાફ કરવા માંડ્યા ને પૂથીભાઈ જો ઓલા ડીશ લૂકી આવજો. એ નવગણભાઈ એટલી બધી હારી બની છે. હા નવગણભાઈ સરવાઈ ગયા. એ તપેલું લૂકતા હતા, મેં વિડીયો ચાલુ કર્યો હતા. નવગણભાઈ એ કે બહુ મસ્ત બની હતા. તપેલું લૂકે જો હવે નવગણભાઈ જો હે ને. આ નવગણભાઈ એટલી બધી મસ્ત બની. આપણી મેગી કાંઈ ઘટે જ નહીં ભાઈ. બનાવી એટલે તો તમારે કોઈને જો મેગી બનાવી હોય તો આપણે ઓર્ડર લઈએ. આપણે ઓર્ડર દઈ દઈએ તમને. મેગી ખાઈ લીધી મસ્તની બની હતી. ના દાદાને આપણે પૂછી લઈએ. દાદા કેવી બની હતી મેગી? દાદા નંબર 1. એક નંબર હતી ને? નંબર 1 હો ભાઈ. જો આ દાદાએ મેગી ખાધી હતી ને આ ભાઈ આપણી મેગી ખાધી હતી. કેમ હતી ભાઈ મેગી? એક નંબર હતી ને. જો આ દાદાને ના ભાઈને બેયને મજા આવી ગઈ કે એક નંબર મેગી હતી. હાલો તો આપણે એને મેગીની એક દુકાન ચાલુ કરી દઈએ. આપણે મેગી બનાવવાનું છે. હું કેવું કરણભાઈ મેગીની દુકાન બનાવી છે? કરણભાઈ જો કરણભાઈ હું અહીંથી ના પાડે કે મેગીની દુકાન બનાવી લો. આપણે હવે મેગી એ ખાઈ લીધી. દાદાના રિવ્યુ લઈ લીધા. હવે વાસણ ધોવાના છે તો એમાં વારો જો આ પુથીભાઈનો, દર્શનભાઈનો, નગુણભાઈનો હતો. અને નગુણભાઈ કેવા આમ કરો તો વાસણ કેવી ધોઈ તપેલી? હા નવગણભાઈ ધોઈ તો તપેલી એક નંબર. ઘરે કોઈ ધોવો વાસણ તમે? હે ઘરે નથી ધોતા હે? આયા ધોવે જો. અરે પુથીભાઈ ચમચી બમચી ડીશ બીશ હરખું ધોજો. કાંઈ નો ઘટાઈ આપણે. હા એમ હાલો હાલે નવગણભાઈ તપેલી ધોવાઈ ગયો તો આ લઈ લ્યો તપેલી. આ મેકવાની હતી. લેવા વાળા છે. હા તો હાલો એ તપેલી બપેલી લઈને આવજો. હાલે પૂછી 10 તપેલી લઈને આવજો. હવે મિત્રો હવે આપણે મેગી ખાઈ લીધી, વાસણે ધોવાઈ ગયા, બધું થઈ ગયું કમ્પ્લેટ. અને હવે આપણે ઘરે જવાનું વિચારી. કારણ કે અહીંયા અંધારું થઈ ગયું ને બહુ અંધારું થાય એટલે એવું રહેવાય નહીં અહીંયા. કારણ કે દીપડા ને એવું જંગલી જાનવર આવે. તો આજના વિડીયોમાં આટલું જ હતું. તો કેવોક લાગ્યો વિડીયો તમને જરૂરથી જણાવજો. બાકી લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કરણભાઈ હવે શું કેવું તમારું? શું કહેશી? કાંઈક આપણે ઓલા ચેલેન્જ વિડીયોને તમે કાંઈક કહેતા હતા ને હમણાં? એમાં આપણે કીધું તો કોમેન્ટ કરજો આગળ કયો ચેલેન્જ કરી. એક ભાઈ કોમેન્ટ તો કરી હતી મરચા ખાવાનો ચેલેન્જ. હા એ ભાઈ કોમેન્ટ તો જોઈ હતી આપણે મરચા ખાવાનો. એમાં ભાઈ આપણે લોચા જેવું હોય તો આપણે જોવી હવે કરી કે નહીં. હા તો એમાં આપણે છેલ્લે ચેલેન્જ વિડીયો બનાવી એમાં એક ભાઈએ કીધું હતું કે મરચા ખાવાનો ચેલેન્જ કરો. હવે આપણે મરચા ખાવાનો વિચારી કારણ કે મરચા બહુ તીખા હોય. તો આપણે જોવી કરણભાઈ મરચા ખાવાનો બનાવવો હોય કે નહીં. હવે આના પછી હવે વિડીયો જોવી. હવે બનાવવો હોય તો બનાવશું.
બાકી નકર પછી એકાદો બીજો વિડીયો બનાવશું. શું કહો દર્શનભાઈ? હા તમે લાઈક ને શેર કરી દેજો. સબસ્ક્રાઇબ તમે કરતા નથી હવે વિડીયોમાં. હા એ વાત સાચી. આ દર્શનભાઈ કે સબસ્ક્રાઇબ ને લાઈક નથી કરતા કે લાઈક કરી દો, શેર કરી દો. તમારું શું કેવું છે પૃથ્વીભાઈ? કાંઈ નહીં, બધા વિડીયો જોઈએ ને હોય જાય થોડોક સપોર્ટ કરો ભાઈ આમ થોડોક. હા એમ. બાકી મેગી કેવી હતી? મેગીમાં કાંઈ ન ઘટે, આવું પાવું ન કાંઈક પાછું હા, પ્રોગ્રામ તો આ થોડાક દીમાં. હા નવગણ ભાઈ આવો તમે ક્યાં ભાગો? શું કેવું મેગી કેવીક લાગી તમને? એક નંબર બનાવી હતી ઈ ભાઈને લાગે ને યાર. હા હવે જા ને કાકા, હવે તે ક્યાં બનાવે? પાણી નાખ્યું હતું ખાલી. હવે તે ભાઈને મેગી મેગી તો હારી લાગે પણ મેગી કેમ વાતો ઉતા કોની ફૂલ મોજ આવી. ફૂલ આ વાસણ ઉટકાઈ ભાઈ એમાં. હાલો અંકુશભાઈ તમને કેવી લાગી મેગી? ફૂલ સોફા 300 ને લાઈટ 300. હા ઈ અંકુશભાઈ કહી દીધું સબસ્ક્રાઇબ કરો લાઈક કરો. હાલો તો આજના વિડીયોમાં આટલું જ હતું. તો હારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ આપણે હવે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય માતાજી.